ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો. ડભોઈ કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ. રેલવે પ્રશાસન અને સ્થાનિક નેતાઓ દ્વારા જે ટ્રેનનું મોટા ઉપાડે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ડભોઈ કરજણ ટ્રેન માત્ર 24 કલાકમાં જ પાટા ઉપરથી ઉતરી ગઈ હોય તેમ બંધ થઈ ગઈ છે. ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા માટે પડાપડી કરતા નેતાઓ હવે ગાયબ જ જણાતા મુસાફરોમાં નેતાઓ ગયા ક્યાં તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? તાજેતરમાં ડભોઈ અને કરજણ રેલવે સ્ટેશન પરથી વડોદરા ડભોઈ કરજણ ટ્રેનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલવે મંત્રી કે સ્થાનિક નેતાઓ દ્વારા લીલી ઝંડી બતાવીને મુસાફરોને નવી સુવિધાઓના સપના બતાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉદ્ઘાટનના બીજા દિવસથી આ ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવી છે. ડભોઈ અને કરજણ બંને સ્ટેશનો પર મુસાફરો ટ્રેન ક્યારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ટ્રેન નિયમિત શરૂ કરવાની આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.